જય સ્વામિનારાયણ। આજે હું તમારી સાથે શેર કરીશ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી પાકી કેરીનું રસાવાળું શાક। અને ઉનાળામાં જો ખીચડી જોડે આ શાક ખાવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આજે હું તમને મારી રીત પ્રમાણે પાકી કેરીનું રસાવાળું શાક કેવી રીતે બનાવી શકાય તેની હું રેસીપી શેર કરું છું। કેરીનું શાક બનાવવા માટે અહીંયા મેં 2 પાકી તોતા કેરી લીધેલી છે। કેરીને પાણીની અંદર સરખી રીતે ધોઈ લેવાની છે। બધી બાજુથી સરખી રીતે પાણીથી કેરીને ધોઈ લઈશું। ત્યારબાદ એને સરખી કોરી કરી લેવાની છે અને કેરીના ઉપરના ડીટાના ભાગને કટ કરી લેવાનું છે। હવે આપણે ઊભા કટ લગાવી લઈશું। આ રીતે છરીની મદદથી કેરીનું કટ કરી લેવાની છે। કટ કર્યા પછી પણ જોઈ લઈએ કે આવી આપણે પાકી કેરી લેવાની છે। કેરીના આપણે પીસીસ કરી લેવાના છે। આ રીતના નાના નાના પીસ કરી લેવાના છે। કેરીની અંદર રહેલી છાલની સાથે જ આપણે કેરીને કટ લગાવી લેવાના છે। તમને જો મારી આ પાકી કેરીની રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। કેરીમાંથી નીકળેલ ગોટલાને પણ આપણે શાકમાં એડ કરી શકીએ છીએ। મેં અહીંયા ખાલી કેરીના ચીર્યાને જ ઉપયોગમાં લીધેલા છે। બંને કેરીના આ રીતના પીસ તૈયાર થઈ ગયા છે। હવે આપણે કેરીના શાકને વઘારી લેવાનું છે। એના માટે ગેસ પર એક કઢાઈને મૂકી દેવાની છે અને 3 થી 4 ચમચી તેલ અંદર એડ કરી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે રાઈને એડ કરી દેવાની છે। 1 ટીસ્પૂન રાઈ અંદર એડ કરેલી છે। ત્યારબાદ 1 ટીસ્પૂન જીરું અંદર એડ કરવાનું છે। 1 ટીસ્પૂન હળદર એડ કરીશું। હળદરને તેલમાં મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ કેરીના પીસને અંદર એડ કરી દેવાના છે। હવે આપણા ટેસ્ટ પ્રમાણે અંદર મસાલા કરી લેવાના છે। ત્યારબાદ અંદર ધાણા જીરું અંદર એડ કરવાનું છે। અહીંયા મેં 2 ટીસ્પૂન ધાણા જીરું અંદર એડ કરેલું છે। ધાણા જીરું આગળ પડતું ઉમેરવાથી કેરીમાં જે રસો થાય છે એ ઠીક થશે। ત્યારબાદ આપણા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું છે। મેં 2 ટીસ્પૂન લાલ મરચું અંદર એડ કરેલું છે અને બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતે બધા જ મસાલા શાકમાં ભળી જાય ત્યાર પછી અંદર પાણી એડ કરવાનું છે। અહીંયા મેં 1 વાટકી જેટલું પાણી અંદર એડ કરેલું છે અને મિક્સ કરી લેવાનું છે। શાકને ઢાંકી દેવાનું છે। 5 થી 7 મિનિટ માટે શાકને ઉકળવા માટે રહેવા દેવાનું છે। 5 થી 7 મિનિટ બાદ શાકને આપણે ખોલીને જોઈ લેવાનું છે। શાક બનાવવામાં 50% જેટલી કેરી ચડી જાય ત્યારબાદ અંદર ગળપણને એડ કરવાનું છે। ગળપણમાં મેં ગોળ એડ કરેલો છે અથવા તો ખાંડને પણ અંદર એડ કરી શકાય છે। ગળપણમાં આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકીએ છીએ। શાકમાં ગળપણને મિક્સ કરી લેવાનું છે। શાકમાં ગળપણને એડ કર્યા બાદ 2 મિનિટ માટે શાકને ઢાંકીને ઉકળવા માટે રહેવા દેવાનું છે। 2 મિનિટ બાદ શાકને ખોલીને જોઈ લેવાનું છે। શાકનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને કેરીના પાછળના ભાગને પણ જોઈ લઈએ તો આ રીતની કેરીનું કલર પણ ચેન્જ થયો છે। ત્યારબાદ આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને શાકમાં મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ગેસની આંચને બંધ કરી દેવાની છે। કેરીના શાકમાં આ રીતનો રસો તૈયાર થાય છે। શાક જેમ ઠંડુ થશે એમ રસો પણ ઠીક થશે। એકદમ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણું પાકી કેરીનું શાક તૈયાર થઈ ગયું છે। શાકને આપણે એક બાઉલમાં એડ કરી દેવાનું છે તો તૈયાર છે પાકી કેરીનું રસાવાળું શાક। એને આપણે રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકીએ છીએ। થેન્ક યુ ફોર વોચિંગ।